આ તરફ ધુરંધર ફિલ્મના ડાયલોગનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ફિલ્મમાં બલોચ સમુદાયના અપમાન મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ધુરંધર ફિલ્મમાંથી સંજય દત્તનો એક ડાયલોગ હટાવવા માટે આ અરજીમાં રજૂઆત કરાઈ। ગુજરાત હાઈકોર્ટમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। બલુચ સમુદાયના આગેવાને હાઈકોર્ટમાં અરજી કરી છે। ધુરંધર ફિલ્મમાં એક ડાયલોગ છે જે સીધી રીતે બલોચ સમાજ નું અપમાન કરતા હોય તે પ્રકારનો ડાયલોગ છે તેવી રજૂઆત અરજી દ્વારા કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાંથી આ ડાયલોગ હટાવવામાં આવે। ધુરંધર ફિલ્મ જે થોડા સમય પહેલા જ આવી અને તેમાં એ બલોચ સમાજ માટેનો એક ડાયલોગ જે છે તેના કારણે આખો વિવાદ સામે આવ્યો છે। બલોચ સમુદાયે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, વિરોધ પણ કર્યો છે અને હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે।